હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં એનસીઈઆરટી બુક સામાજિક વિજ્ઞાનનો એક ટોપિક જોઈશું, જે આવનારી દરેક એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો માટે ઉપયોગી બનશે. તો શરૂ કરીએ આજનો ટોપિક. તો આજનો ટોપિક છે ચાલો ઇતિહાસ જાણીએ. તો ઇતિહાસ કઈ રીતે આપણે જાણી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ઇતિહાસ જાણવા માટે વૈજ્ઞાનિકોએ ઘણા સમયથી ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમને અલગ અલગ સંશોધનો કર્યા, તેમને C14 ના માધ્યમથી આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેના વિશે માહિતી મળી. પછી તેમને અલગ અલગ તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો દ્વારા તેમની તે વખતની ભાષાઓ, તેમની સાંસ્કૃતિક વિરાસત, આર્થિક પ્રવૃત્તિ વગેરેની માહિતી મળી. તો આજે આપણે આ ઇતિહાસ કઈ રીતે જાણી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવશું. તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. તો ઇતિહાસ જાણવાના આમ તો ઘણા બધા સાધનો, સ્ત્રોતો મળ્યા છે, જેમાં તાડપત્રો છે, અભિલેખો છે, તામ્રપત્રો છે વગેરે બાબતો ઉપરથી આપણને ભૂતકાળનો ઇતિહાસ જાણી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. પહેલું છે સાધનો માં તાડપત્ર અને ભોજપત્ર. તો તાડપત્ર કોને કહીશું? તાડપત્ર એટલે તાડના વૃક્ષ પર લખાયેલા હસ્તપત્રો, જેને કહેવાય છે તાડપત્ર. તાડનું વૃક્ષ હોય તે પાનને સૂકવીને બનાવવામાં આવતા પત્રોને તાડપત્ર કહેવામાં આવે છે. તેવી જ રીતે ભોજપત્ર. ભોજ નામના વૃક્ષની આંતરછાલ એટલે કે પ્રકાંડમાંથી તેને સૂકવીને તેના પર લખાણ કરવામાં આવે, તેને ભોજપત્ર કહે છે. આ ભોજ નામનું વૃક્ષ હિમાલયમાં જોવા મળે છે. બરાબર. અને આ તાડપત્રો અને ભોજપત્રો તેના ઉપર ભાષામાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાઓનું લખાણ કરવામાં આવતું હતું. મોટાભાગના તાડપત્રો અને ભોજપત્રોમાં આ ત્રણ ભાષાઓ જોવા મળે છે. તો આ તાડપત્રો અને ભોજપત્રો પરથી આપણને તે વખતના સામાજિક અને આર્થિક જીવનની માહિતી મળે છે. આગળ જોઈએ. આ છે તાડપત્ર અને આ છે ભોજપત્ર. આ તાડ એટલે તાડ વૃક્ષના પર્ણમાંથી, અને આ ભોજ એટલે ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષમાંથી. આગળ જોઈએ. હવે અભિલેખો અને તામ્રપત્રો. તો અભિલેખો કોને કહેવાય? તો ધાતુઓ, પથ્થરો કે શિલાઓ પર કોતરીને કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. જેમ કે મોટા મોટા પથ્થરોને કે શિલાઓને સાફ કરી તેના પર કોતરણી કરવામાં આવે અથવા તો લેખન કરવામાં આવે, તેને અભિલેખ કહેવામાં આવે છે. જેમ કે આપણા ગુજરાતમાં જૂનાગઢની તળેટીમાં અશોકનો શિલાલેખ જોવા મળે છે, જે બ્રાહ્મી લિપિમાં લખેલો છે. તેના ઉપરથી આપણને ગુપ્ત કાળની માહિતી મળે છે. તે વખતના સામાજિક જીવન અને આર્થિક પ્રવૃત્તિ, રાજકીય પ્રવૃત્તિ વિશેની માહિતી મળે છે. હવે તામ્રપત્ર. તામ્રપત્ર કોને કહેવાય? તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તાંબાનું પતરું હોય તેને સાફ કરી તેના પર કોતરણી કરવામાં આવે તેને તામ્રપત્ર કહે છે. તો આ તામ્રપત્ર અને ભોજપત્ર અભિલેખ પરથી આપણને પણ સામાજિક, આર્થિક વગેરેની માહિતી મળે છે. આગળ જોઈએ. તો આ છે જૂનાગઢનો અભિલેખ, જે અશોકના સમયમાં લખવામાં આવ્યો હતો. પછી આ બાજુ છે તામ્રપત્ર.
આગળ જોઈએ. હવે આ તાડપત્રો, અભિલેખો અને તામ્રપત્રો આવા કઈ જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે ગુજરાતમાં? તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર જે પાટણમાં આવેલું છે ત્યાં જોવા મળે છે. પછી એલડીઆરપી અમદાવાદ ત્યાં પણ આ તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો જોવા મળે છે. પછી ભોજ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે અમદાવાદમાં આવેલ છે ત્યાં પણ જોવા મળે છે. અને જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર ત્યાં પણ જોવા મળે છે. આ 4 જગ્યાએ સંગ્રહાલયો આવેલા છે જ્યાં આ બધી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. આગળ જોઈએ. હવે જોઈએ સિક્કા અને પંચમાર્ક સિક્કા. સિક્કા અને પંચમાર્ક સિક્કા અત્યારના સમય તમે જોતા હશો, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો જોતા હશો. હવે આ સિક્કાની શરૂઆત ક્યાંથી થઈ? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવે છે. ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે કે 2025માં 5 એટલે 2030 વર્ષ થઈ ગયા આ સિક્કાની શોધ થઈ. એ સિક્કાઓ મોટાભાગે સોના, ચાંદી અને તાંબાના બનેલા હતા. આ ત્રણ ધાતુઓનો સિક્કા મળી આવેલા છે જેમાં સોનું, ચાંદી અને તાંબુ. હવે જોઈએ પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાની છાપ ઉપસાવા એક બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાને શું કહેવાય? પંચમાર્ક સિક્કા. એટલે કે ધાતુને ઓગાળી તે બીબામાં મૂકવામાં આવે અને તેના પર દબાણ આપવામાં આવે અને બનતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહે છે. તો આ સિક્કા તમે જોઈ શકો છો બાજુમાં, આ સમુદ્રગુપ્તના સમયમાં મળી આવેલા સિક્કા છે. સમુદ્રગુપ્ત દ્વારા આ પંચમાર્ક સિક્કા બનાવવામાં આવ્યા હતા. સોનાના સિક્કા. આગળ જોઈએ. હવે જોઈએ ભૂમિનું નામ ઇન્ડિયા અને ભારત કઈ રીતના પડ્યું. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કહેવામાં આવે છે જે બંધારણ અનુચ્છેદ 1 અનુસાર સ્વીકારવામાં આવેલું છે. તો જોઈએ પહેલા ઇન્ડિયા કઈ રીતના નામ પડ્યું. તો તમને ખ્યાલ હશે કે ભારતમાં સિંધુ નદી ભારતમાંથી પાકિસ્તાનમાં વહે છે. તો આ સિંધુ નદીને સંસ્કૃત ભાષામાં એટલે ઈરાની અને ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્દોસ અને ઇન્ડસ કહેતા. આ ઈરાનીઓ અને ગ્રીસના લોકો સમય જતા આ નદીને ઇન્ડિયા તરીકે ઓળખવા મળે, જેથી પાછળથી આ નદીનું નામ આ દેશનું નામ ઇન્ડિયા પડી ગયું. હવે જોઈએ ભારત. ભારતનું નામ એ ઋગ્વેદમાં જોવા મળે છે. ભારતનું નામ આપણને જે 4 વેદો છે ભારતના સૌથી જૂના વેદ માનવામાં આવે છે, જેમાં તેમાં સૌથી જૂનો વેદ ઋગ્વેદમાં આપણા દેશનું નામ જોવા મળે છે. તો ભારત નામના સમૂહના લોકો આવીને વસેલા હોવાથી ભારત નામ પડ્યું. આવું સંસ્કૃતની પ્રારંભિક કૃતિ ઋગ્વેદમાં પણ છે. તો આ રીતે આપણા દેશનું નામ ભારત અને ઇન્ડિયા પડ્યું. આગળ જોઈએ. હવે જોઈએ સાલવારી. તો પેલો હમણાં હાલ જોયું આપણે કે સિક્કાઓ જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળ્યા. તો આ કઈ રીતના ખબર પડે કે આ ઈસવીસન પૂર્વે 5મી સદીના છે? તો એક પદ્ધતિ છે જેને કાર્બન પદ્ધતિ કહે છે. તેના દ્વારા આપણને આ વસ્તુ કેટલા સમય જૂની છે તેના ઉપરથી ખબર પડી શકે છે. હવે જોઈએ આ સાલવારી. સાલવારીમાં અત્યારે ચાલે છે 2025, જે ઈસુ ખ્રિસ્તનો જન્મથી અત્યાર સુધીનો સમયને ઈસવીસન કહેવામાં આવે છે, જે એને અંગ્રેજીમાં એડી કહેવામાં આવે છે. આપણે અત્યારે બોલે છે ઈસવીસન 2025. ઈસુ ખ્રિસ્તના જન્મના
જન્મના પહેલાને ઈસવીસન પૂર્વે કહેવામાં, જેને બીસી વડે દર્શાવવામાં આવે છે. જેમ કે પહેલી સદી હોય તો ઈસવીસન પૂર્વે, બીજી સદી હોય તો ઈસવીસન બીજી સદી, ઈસવીસન ત્રીજી સદી, એમ ઈસવીસન પૂર્વે ત્રીજી સદી. આગળ જોઈએ. હવે જોઈએ એડી ની જગ્યાએ સીઈ પણ લખાય છે. સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. બીસી ને જગ્યાએ બીસીઈ. બીસી નો મતલબ થાય બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ. બીસી નો મતલબ થાય છે બિફોર ચેરિટી અને એડી નો મતલબ થાય છે એનો ડોમિનો. એનો ડોમિનો નો અર્થ ગ્રીક શબ્દ છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના સમયનું વર્ષ. તો તમને આ ટોપિક વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ ટોપિકને આટલા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.